સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મોત્સવની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ છે. ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસની ઉજવણી લઈને સાફ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું. અશ્વનીકુમાર ગૌશાળા ખાતે આવેલા રામનાથ મહાદેવ મંદિર, તાપી નદી ઓવરા ખાતે સાફ સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું. આ સમયે ઓવરા પાસે મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસીએ આક્ષેપો કર્યા હતા અને તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતાઓને કારણે માછલીઓ મરી રહી હોવાનું જણાવ્યું છે. તાપી નદીના ઓવરા સફાઈ ઝુંબેશમાં મોટી સંખ્યામાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો જોડવા પામ્યા છે. આજે અમે જ્યારે રામનાથ ઓવરા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં, વારંવાર તાપી સફાઈ, તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ આજે સ્થળ ઉપર જે જોઈ ગંદકી, તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે. એની અંદર જે જીવજંતુઓ છે, માછલીઓ છે, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે. ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી. એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફ્ફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો, પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે.